એક ગામમાં એક ઋષિ રહેતા હતા. જ્યારે પણ નાસ્તો કર્યો ત્યારે વરસાદ પડ્યો. તેથી જ્યારે ગામના લોકોને વરસાદની જરૂર હતી ત્યારે તેઓ તે ઋષિ પાસે ગયા અને તેમને નૃત્ય કરવાની વિનંતી કરી અને જ્યારે પણ તે નાચવા લાગ્યો ત્યારે ચોક્કસપણે વરસાદ પડ્યો. થોડા દિવસો પછી શહેરમાંથી 4 છોકરાઓ ગામમાં ફરવા આવ્યા. જ્યારે તેમને ખબર પડી કે સાધુના નૃત્યને કારણે વરસાદ પડે છે ત્યારે તેઓ માની શક્યા નહીં. ભણવામાં પ્રથમ હોવાના ગર્વમાં તેમણે ગ્રામજનોને પડકાર ફેંક્યો કે જો આપણે નાચીશું તો વરસાદ પડશે અને જો આપણા નૃત્યને કારણે વરસાદ નહીં પડે તો સાધુના નાચવાથી વરસાદ નહીં પડે. બીજા દિવસે સવારે ગામલોકો પેલા 4 છોકરાઓને લઈને સાધુની ઝૂંપડી પાસે પહોંચ્યા. ગામલોકોએ આખી વાત સાધુને કહી. પછી તે છોકરાઓ નાચવા લાગ્યા. પહેલો છોકરો નાચવા લાગ્યો. અડધો કલાક વીતી ગયો. પછી પહેલો છોકરો થાકીને બેસી ગયો. પરંતુ થોડા સમય બાદ વાદળો જોવા મળ્યા ન હતા. બીજા છોકરા સાથે ડાન્સ કરવા લાગ્યો અને 1 કલાક પછી તે પણ થાકી ગયો અને બેસી ગયો. બીજા 2 છોકરાઓએ પણ એમ જ કર્યું પણ વરસાદ પડ્યો નથી. હવે સાધુનો વારો હતો. એણે ચાલુ કર્યું. 1 કલાક વીતી ગયો પણ વરસાદ પડ્યો નહીં. સાધુ હજી રોકાયા નહોતા. તે નાસ્તો કરતો જ રહ્યો. ડાન્સ કરતા 2 કલાક વીતી ગયા પણ વરસાદ પડ્યો નહીં. 4 કલાક વીતી ગયા પણ વરસાદ ન પડ્યો પણ સાધુ રોકાવાના મૂડમાં નહોતો. ધીમે ધીમે સાંજ પડવા લાગી અને પછી ગાજવીજ સંભળાઈ અને થોડી વાર પછી જોરદાર વરસાદ પડવા લાગ્યો. આ જોઈને 4 છોકરાઓ સ્તબ્ધ થઈ ગયા અને તરત જ ઋષિની માફી માંગી. પછી 4 છોકરાઓએ ઋષિને પૂછ્યું, બાબા, અમારા નાચવાને કારણે વરસાદ કેમ ન પડ્યો અને તમારા નાચવાને કારણે વરસાદ કેમ પડ્યો? સાધુએ જવાબ આપ્યો, જ્યારે હું ડાન્સ કરું છું ત્યારે 2 બાબતો ધ્યાનમાં રાખું છું. પહેલી વાત એ છે કે જો હું ડાન્સ કરીશ તો વરસાદ પડશે, કે જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી હું ડાન્સ કરીશ. જેઓ સફળતા મેળવે છે તેમનામાં પણ આ જ ગુણ હોય છે, પરંતુ તેઓ જે પણ કાર્ય કરે છે તેમને સફળ થવાનો પૂરો વિશ્વાસ હોય છે અને તેઓ એ કાર્ય ત્યાં સુધી કરતા રહે છે જ્યાં સુધી તેઓ તેમાં સફળ ન થાય. તેથી જો આપણે સફળતા પ્રાપ્ત કરવી હોય તો આપણે આ સંતની જેમ આપણું લક્ષ્ય પ્રાપ્ત કરવું પડશે. તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.